આજે શેરબજારની શરૂઆત નબળી રહી। અમેરિકા દ્વારા H-1B વિઝા ફીમાં $1 લાખનો મોટો વધારો કરવાના નિર્ણયથી ભારતીય આઈટી શેરો પર દબાણ જોવા મળ્યું। ટેક મહિન્દ્રા જેવી કંપનીના શેરમાં 5% ઘટાડો નોંધાયો। આઈટી સેક્ટરના શેર પર આ જાહેરાતની સીધી અસર જોવા મળી રહી છે। બીજી તરફ GST 2.0ના નવા દરો લાગુ થતાં ઓટોમોબાઈલ સેક્ટરમાં થોડી ગતિ આવી। હીરો મોટો કોર્પ જેવી કંપનીના શેરોમાં 1% વધારો જોવા મળ્યો। આ ઉપરાંત વીમા કંપનીઓના શેર પણ ઉછળ્યા છે। જેપી મોર્ગન દ્વારા HDFC લાઇફ અને GIC-RE ઓવરવેટ રેટિંગ આપવા અને ટાર્ગેટ પ્રાઇસ વધારવાના સમાચાર બાદ આ શેરોમાં તેજી જોવા મળી। LICના શેર પણ 2%થી વધુ વધ્યા। આ ઉપરાંત અર્બન કંપનીના શેર લિસ્ટિંગ બાદ 15%નો વધારો નોંધાવીને 6% ઉપર ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે હિન્દુસ્તાન કોપરના શેર લીઝ એક્સટેન્શનના સમાચારથી 5% ઉછળ્યા। જ્યારે રૂપિયાની વાત કરીએ તો રૂપિયો શુક્રવારના 88.9ના બંધ ભાવની સામે 88.18 પ્રતિ ડોલરના ભાવે ખુલ્યો હતો। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।